હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝેન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા. ફ્રેન્ડ્સ, આજના પોડકાસ્ટમાં આપણી વચ્ચે એક સંત આવવાના છે અને ખરેખર તમને ખબર જ છે કે આપણા સંતોનો મહિમા અને વર્ણન કરીએ એટલું ઓછું છે. તો વધારે સમય ના લેતા આવો એ સંત સાથે તમને પણ મળાવીએ. મિત્રો, હું તમને જેમની વાત કરતો હતો એવા વડપ્રકાશ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે સ્વામી પાસેથી આપણે સ્વામિનારાયણ ભગવાન વિશે, સ્વામિનારાયણ સંપ્રદાય વિશે, ગોપાળાનંદ સ્વામીની વાતો, આવું ઘણું બધું જાણવાનું છે. તો બ્રહ્મપ્રકાશ સ્વામી, અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. આપ સૌનું અને દર્શકોનું પણ ખૂબ ખૂબ અમારા તરફથી હાર્દિક શુભકામનાઓ છે. થેન્ક યુ સ્વામી. સ્વામી, વાતની શરૂઆત એક બેઝિક પ્રશ્નોથી કરીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ઉદ્ધવા અવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ કરી હતી. જે રામાનંદ સ્વામી 8 વર્ષની નાની ઉંમરે બ્રહ્મ વિદ્યા ભણવા ચાલી નીકળ્યા. આજે 8-10 વર્ષના યુવકોને બ્રહ્મ વિદ્યા શું કહેવાય એના અર્થની પણ ખબર નથી. એ કાશીમાં આવ્યા તો સાંભળ્યું કે અહીંયા વિદ્યા ભણાવનારા તો બહુ પંડિતો છે, પણ બ્રહ્મ વિદ્યા ભણાવનારા તો ગોપનાથ મહાદેવમાં આત્માનંદ છે. અને કોઈ પણ વિદ્યા ભણવી હોય તો એની માટે 2 વસ્તુ કમ્પલસરી છે. એક સમય આપવો પડે ને એક સારા શિક્ષક જોઈએ. તો આ 9-10 વર્ષનો બાળક વિચારે છે કે હું સમય આપવા તો તૈયાર છું, પણ એવા શિક્ષક ક્યાં? એ 10 વર્ષનો બાળક ઠેઠ કાશીથી ઉઘાડા પગે ગોપનાથ મહાદેવમાં જ્યાં આત્માનંદ સ્વામી પાસે જાય, એના તરત શિષ્યત્વ સ્વીકારી અને આત્માનો સાક્ષાત્કાર કરે. પછી કહે છે કે પરમાત્મા ક્યાં? તો કે આત્મા અને પરમાત્મા એક છે. કે ના, પૂર્વનું એને જ્ઞાન છે એ કે ભગવાન અલગ છે. હવે ક્યાં ગોપનાથ ગુજરાતના આ છેડે અને ક્યાં કેરળમાં આવેલું શ્રીરંગ ક્ષેત્ર આ છેડેથી ઓલા છેડે, એ 13-14 વર્ષનો છોકરો પાર્થવે ચાલીને જાય. આ છોકરા નાની ઉંમરમાં કેટલો બ્રહ્માતીત હશે, કેટલો ગુણાતીત હશે, કેટલો દેહાતીત, નહીં તો ડોલતો ને બ્રહ્મકુમારીએ બોલતો. એ કુમારી કેવી હશે? નકર આજે નાના છોકરાને, હું 20 વર્ષના છોકરાને કોઈ મોકલવાનું થાય તો એને સમજી ન શકે. આ સંપ્રદાયની સ્થાપના કરનારા આવા નિર્ગુણ પુરુષો હતા, બ્રહ્મરૂપ હતા, ગુણાતીત હતા. અને એને 21 વર્ષની ઉંમરે શ્રીરંગ ક્ષેત્રમાં ભગવાને દર્શન દઈને કીધું અને પછી કહે છે કે મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. મંત્ર દીધા એ પ્રમાણે જપવાથી સાક્ષાત્કાર થયો. વૃંદાવનમાં આવ્યા. સંવત 1827 ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે કૃષ્ણ ભગવાને દર્શન દઈ અને બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મિ શ્રી કૃષ્ણ તોમ ગતિર્મમાં આ 2 મંત્ર આપ્યા. પાછા એ ત્યાંથી કહ્યું કે રેવતાચલની તળેટીમાં ગિરનારમાં જઈ સંપ્રદાયની સ્થાપના કરો. હવે જો સાક્ષાત્કારી તો કેવા, પછી ત્યાંથી આવતા હતા અને 1828માં એ ચૈત્ર માસમાં પ્રયાગ ક્ષેત્ર આજે કહીએ ત્યાં ત્રિવાણી સંગમમાં આવ્યા અને આમ બેઠા હતા. એમાં ધર્મદેવની ભક્તિ ત્યાંથી આવ્યા, ઘડીક ચરણ ચંપી કરી, ત્યાં એને ભગવાનનો સાક્ષાત્કાર કરાયો અને પહેલા આવેલા 2 મંત્ર આપી અને સંપ્રદાયના શ્રીગ્રંથ ત્યાંથી થયા. પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના 2 કોઈ અનુયાયી થયા હોય તો ધર્મદેવની ભક્તિ માતા હતી સૌથી પહેલા. પછી પાછા આવતા હતા. રસ્તામાં સારંગ ગામના પાદરમાં એક ખેડૂત ખેતી કરતો હતો અને સીધું જ નામ લઈને બોલ્યું કે રામજી, આમના આ ખેતી ક્યારે કરીશ? અંતરની ખેતી ક્યારે કરીશ? આ ખેતી કરવા જઈશ તો અંતરની ખેતી રહી જશે. આ એના શબ્દમાં તાકાત કેટલી છે કે માણસથી બીડીનું ઠોઠું કે પડીકી ચોટતી નથી. આ વજ્રસાર જેવી વાસના મુકાઈ દે. એ કે ગુરુ તમે નહોતા મળ્યા ત્યારે ગુરુજી ખાલી એટલી વાત કરી ત્યાં ગુરુ થઈ ગયા ને એને સમર્પિત થઈ ગયા. આવા સમર્પિત શિષ્યોનો શ્રી ગણેશ એ સંપ્રદાયના પહેલા પ્રથમ સંત થયા, રામદાસ સ્વામી. અને પછી એ પાછા આત્માનંદ સ્વામીને આવ્યા, સત્ય સમજાવ્યું અને 1834 કારતક સુદ એકાદશીએ પવિત્ર દિવસે વિધિવત એમને આત્માનંદ સ્વામીએ ઉત્તરાર્ધિકે તારીખે નિમા અને સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય રાખ્યું અને વિશિષ્ટાદ્વૈત મતને અંગીકાર કરી 27-28 વર્ષ સુધી એને આ સંપ્રદાયની પુષ્ટિ કરી. ત્યાં ભગવાન સ્વામિનારાયણ લોજના આશ્રમમાં આવ્યા. પરંતુ આદ્ય સ્થાપક રામાનંદ સ્વામી હતા અને એ આવા અલૌકિક પુરુષ હતા કે એને શરણે આવેલા એક એકને સાક્ષાત્કાર કરાવી દેતા. એવા સાક્ષાત્કારી સંતે
અનેકને સમાધિ નિષ્ઠ કરી મૂકનારા એવા સંતે આ સંપ્રદાયના પાયા પાતળિયા નાખેલા છે.